નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 3 કલસોલ ગુજરાતી વિષય પ્રથમ ભાષા. આજે આપણે ચોથો પાઠ ભણીશું સસલાની પાછળ કૂતરો. તમે જો આપણો વિડીયોની અંદર યુટ્યુબ ચેનલની અંદર નવા આવેલા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે રહેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. વિડીયો સારો લાગે તો લાઈક, તમારા મિત્ર સુધી શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. ચાલો શરૂ કરીએ આજે આપણો પાઠ. સસલાની પાછળ કૂતરો. પહેલા આપણે ચોરકડા જેવું એક કાવ્ય આપેલું છે, ગીત ચાલો ગાઈએ ગીતડું. જુતાજીના ડાક્ટર માપો જરા નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી. મને ડંખે વારે વારે તેની ટેવ ન ઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. જુતાજીના ડાક્ટર કોણ હોય બાળ મિત્રો? હા બરાબર, જેને આપણે મોચી કહીએ છીએ. માપો જરા નાડી. નાડી એટલે કે આપણા શરીરની અંદર જે આપણી હાથની અંદર નસ હોય તેના ધબકારા ડોક્ટર માપતા હોય તો જૂતાની નાડી કોણ તપાસે? જૂતાને ખામે કોણ તપાસે? તો કે મોચીમાં બીમાર ચંપલ પડ્યું છે, એની દવા સારી કરો. વારે વારે મને ડંખે છે, ડંખે એટલે ખૂંચે છે, વાગે છે, તેની ટેવ નઠારી એટલે ખરાબ ટેવ છે. હું તમને થેન્ક યુ કહીશ, તમે તેને સુધારી આપો. સરસ મજાનું ગીત છે. જુતાજીના ડાક્ટર માપો જરા નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી. મને ડંખે વારી વારે તેની ટેવ ન ઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી. સરસ મજાનું ગીતડું છે. હવે આપણે આગળ જોઈએ. જૂથ કાર્ય તમારે કરવાનું છે. તેની અંદર બાળ મિત્રો નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવો. તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો. વર્ગમાં તમે ફરી બધા જૂથની ડિઝાઇન જુઓ. બીજા જૂથોએ બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો. તો અહીં આપણે પુસ્તકોમાંથી અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે. પેલા બે પુસ્તકને રાખી અને ઘર જેવું કે તંબુ જેવું કે ડુંગર જેવું બનાવેલું છે. પાછા 3 પુસ્તકો વડે સુંદર મજાનો ટેબલનો આકાર બનાવેલો છે. ત્યાર પછીના ચિત્રમાં સરસ મજાનું મકાન બનાવેલું છે, જેમાં કેટલાક પુસ્તકોનો ઉપયોગ થયો છે? તો કે 2, 2 ને 4 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12 પુસ્તકો ઉપયોગ કરી અને સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. પછી અહીં પુસ્તકોને રાઉન્ડ ગોઠવી અને એક ફૂલનો આકાર બનાવેલો છે. સૂર્યમુખીના ફૂલ જેવું લાગે છે ને મિત્રો? બીજા ચોપડીઓના પાનાને વાળી પતંગિયું બનાવેલું છે. અલગ અલગ ફૂલના આકાર બનાવેલા છે. આ રીતને તમે તમારે મિત્રો સાથે પુસ્તકમાંથી અલગ અલગ ડિઝાઇન બનાવજો. અને હા, ડિઝાઇન બનાવતો ખાસ ધ્યાન રાખજો કે તમારું પુસ્તક ફાટી ન જાય કે ખરાબ ન થાય. સાચી વાત ને દોસ્તો? તો હવે આપણે કરીએ વાતચીત. તમારા પુસ્તકોનો આકાર કેવો છે? ખ્યાલ છે બાળ મિત્રો? એ તમારે આ પ્રશ્નોમાં લખવાનું છે. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન છે, પુસ્તકો વડે શું શું બનાવી શકાય? એ તમારે લખવાનું છે પ્રશ્નના જવાબમાં. ત્રીજું, તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું અને કેવી રીતે? એ તમારે જણાવવાનું છે. અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો. પહેલા તમારે શું કરવાનું છે? તો વોટર કલર વાળા પાણીમાં દોરો પલાળો. એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો. દોરાનો એક છેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો. કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો. પછી દોરાને બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો. જે ડિઝાઇન બને તેમાં તમને શું શું દેખાય છે તે સૌને કહો. આ પ્રયોગ તમારે ઘરે
ચોક્કસથી કરજો. એક થોડું પાનું લઈ અને નોટબુકનો અહીં આપણે આકૃતિઓ આપેલી છે. આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. તો બાકસની દિવાસળી વડે અલગ અલગ આકૃતિઓ બનાવેલી છે. આકૃતિઓ છે એનો અભ્યાસ કરી તમારે ઘરે માચિસની જે સળીઓ હોય તેમાંથી તમારે આકૃતિ બનાવવાની છે. 2 ડિઝાઇન આપેલી છે. એક ત્રિકોણાકાર ડિઝાઇન, સરસ મજાના ત્રિકોણ બનાવેલા છે, અને બીજી ડિઝાઇનમાં ચોરસ બનાવેલા છે. આના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો કે 26. પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો 18 ત્રિકોણ છે. તમને શરૂઆતમાં 14 ત્રિકોણ દેખાતા હશે, સાચું ને મિત્રો? પરંતુ આ મોટો ત્રિકોણ એક આ સાઈડ બને છે, અને એ જ રીતનો અહીં પાછો બીજો મોટો ત્રિકોણ બને છે, અને ઉપરની સાઈડ પણ આ એક ત્રિકોણ, અને આ પાછો આપણો બીજો ત્રિકોણ. 4 ત્રિકોણ વધારાના બને છે આપણી પાસે, જે તમને કદાચ જોવામાં નહીં આવ્યા હોય. પ્રશ્ન નંબર 4. બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? તો બીજી આકૃતિમાં 4 ચોરસ બનેલા છે. પ્રશ્ન 5. આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? આ પ્રશ્નનો જવાબ તમારે બાદબાકી કરી અને લેવાનો છે. બંને આકૃતિઓની સળીઓ ગણવાની, અને બીજી જે આકૃતિ છે આપણી, એમાં કેટલી ઓછી જોઈએ તમે ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો. શબ્દ ચિત્ર ઓળખો, શબ્દ લખો. આપણે શબ્દ દ્વારા પણ ચિત્ર બનાવી શકીએ છીએ. અહીં આપણે કેટલાક ચિત્ર આપેલા છે. એક ફૂલનું ચિત્ર આપેલું છે, માણસનું નાક છે, બગલો આપેલો છે, ઝાડ છે, પછી આપણી પાસે ધજા છે, દડાનું ચિત્ર છે, ટિફિન છે, અને આંખ છે. આ શબ્દ ચિત્ર છે. આની અંદર ચિત્રની અંદર શબ્દો છુપાયેલા છે. જો અહીંયા બા છે, અહીંયા આપણે બા જોવા મળે છે. આ છે આપણો આ બા છે. પછી ર, મા અને સી, તો આપણો શબ્દ બનશે બારમાસી. પછી આ આપણું બનશે ના, અને આ આપણું બનશે ક. બ, ગ અને લો શબ્દમાંથી ચિત્ર બને ને. પછીનો આપણો શબ્દ છે ડા અને ડી. પછી આપણો શબ્દ બને છે, આ આપણો જા બનશે, ને ડ, ઝાડ. પછી ધજા, અહીં આપણો બને છે દડો. અહીં આપણો શબ્દ બને છે આંખ, આ અને ખ. ત્યાર પછીનો આપણો શબ્દ બને છે ટીફી ન. ને બધા જ શબ્દ આપણે નીચે અહીં લખવાના છે. બારમાસી, નાક, બગલો, ડાળી, આંખ, ઝાડ, ધજા, દડો ને ટિફિન. આ બધા જ શબ્દ તમે આપણે લખી લેશું. અહીં આપણે ચાલો ગાઈએ ગીતનું જુત્તાજીના ડાક્ટર. ગીત ગાવાનું છે. ત્યાર પછીની એક્ટિવિટીમાં છે વાક્ય ચિત્ર વાંચો અને વાક્યનું અનુલેખન કરો. વાક્ય દ્વારા ચિત્ર બનાવેલા આવે છે, વાંચવાના છે, અને વાક્યનું અનુલેખન અહીં તમારે સાથે કરવાનું છે. તો વાક્ય ક્યાં છે આપણે? તો કે દૂધ મને શક્તિ આપે છે, દૂધ પીવો સ્વસ્થ રહો, હું રોજ દૂધ પીઉં છું, મને હળદરવાળું દૂધ ભાવે છે. ત્યાર પછી છે આ મારો કપ છે, શક્તિદાયક દૂધ. આ રીતના આપણા વાક્ય છે, જે આપણે અહીંયા અનુલેખન કરી લઈશું. ત્યાર પછી આપણું છે અનુલેખન, એટલે જેવા છે એવા જ વાક્ય તમારે અહીં લખવાના છે. તો એક ઘર બનાવેલું છે, તો મમ્મીનું ઘર, પપ્પાનું ઘર, નાના મોટા બધાનું ઘર. ત્યાર પછીનું વાક્ય ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. અમારા ઘરે આવવું બધા દોસ્તો અને મહેમાનોને ખૂબ ગમે છે. અને છેલ્લું આપણું છે રમવાનું, જમવાનું, વહાલ કરવાની જગ્યા, વહાલું મારું ઘર. બધા જ વાક્ય તમારે અહીં સાઈડમાં લખી લેવાના છે. નીચે આપણે અહીંયા આપેલા છે 50 ને
3 એટલે 53. આ દરેક પેજ ઉપર આ રીતે તમારે લખતું જવાનું છે. નંબર અંકમાં આપેલા છે, આપણે શબ્દોમાં એને લખતા જઈશું. ત્યાર પછીની એક્ટિવિટી છે ખોટા શબ્દ પર ચોરસ કરો. તો અહીં કાગળ છે સાચો છે અને કાળગ છે ખોટો છે. પછી રબાકી છે, રબાકી એ ખોટો છે ને રકાબી શબ્દ આપણો સાચો છે. પેન્સિલ, પેન્સિલ આપણો સાચો શબ્દ અને પેન્સિલ થી આપણો જે શબ્દ છે ખોટો છે. પછી રંગ શબ્દ સાચો છે અને રગ શબ્દ જે આપણો છે ખોટો છે. અગજર છે એ ખોટો થશે આપણો શબ્દ, એટલે તે ચોરસ કરશું. અને અજગર શબ્દ સાચો છે. પછી વાળંદ પણ વાળંદ શબ્દ સાચો છે, વાળંદની ફરતે આપણે ચોરસ કરશું. પ્રમાણે શબ્દ સાચો છે, પ્રણામે છે એ શબ્દ ખોટો છે અને અહીં બનાવે બવાને ખોટો થશે, બનાવે શબ્દ આપણો સાચો થશે. છશ્વાસ ખોટો શબ્દ છે અને શ્વાસોશ્વાસ સાચો છે. તકલીફ શબ્દ સાચો છે અને તફલીક શબ્દ ખોટો છે. અહીં 9મા વાક્યમાં અલગ, અગલ નહીં પણ અલગ શબ્દ સાચો થશે, એટલે અગલની ફરતે આપણે ચોરસ કરશું. ચોડાટો નહીં પણ ચોટાડો શબ્દ, એટલે ચોડાટોને ફરતે આપણે ચોરસ કરશું. પછી જબેલી નહીં પણ જલેબી શબ્દ સાચો છે અને ફાફડા શબ્દ સાચો છે, ફાડખા નહીં. ગરમા ગરમ શબ્દ ખોટો છે, ગરમા ખોટો છે અને ગરમા ગરમ સાચો છે. દધુ નહીં પણ દૂધ શબ્દ આપણો સાચો થશે. આ રીતના જે ખોટા શબ્દ છે તેની ફરતે ચોરસ કરવાનું છે. હવે અહીં આપણે થોડાક ચિત્રો આપેલા છે તે જુઓ, શીખો અને બનાવો અને કહો. તો અહીં આપણે હાથના જે પડછાયો છે આપણો, તેના દ્વારા અલગ અલગ ચિત્ર બનાવેલા છે. હાથનો પડછાયો અને અહીં સસલાનું ચિત્ર છે, અહીં બાજુમાં ઊંટનું છે, કૂતરો છે, પછી મગર જેવો પ્રાણી દેખાય છે, કરોડિયો છે, એક માણસ હાથ ઊંચો કરતો એ ટાઈપનો પડછાયો છે, અને આપણે શેડ કહી શકીએ પડછાયો. પછી એક રાક્ષસ જેવું દેખાય છે પ્રાણી, હરી મગર છે. અહીં હાથની આકાર વડે કાગડો બનાવેલો છે, અહીં સસલું બનાવેલું છે, અને ટેડી બિયર છે અને હરણ બનાવેલું છે. આ રીતના તમે બત્તી ટોર્ચ ચાલુ કરી અને હાથ વડે અલગ અલગ ચિત્રો, અલગ અલગ પડછાયા પાડી અને અલગ અલગ આકૃતિઓ ઉપસે છે, જે તમારે શીખવાની છે અને ઘરે તમારે ટ્રાય કરવાની છે. તમારા મમ્મી પપ્પા તેમજ બીજા વડીલોની મદદથી ઘરે આવા પડછાયા બનાવો અને વર્ગમાં તેના વિશે વાત કરો. એટલે આ રીતનું તમારે ઘરે ચોક્કસથી કરજો, શીખવાના છે. હવે ફરી પાછું એક ગીત છે, આંગળાનો જાદુ. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીએ તો ઠેકડા મારતા જાય, મારા આંગણામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. આંગણાનો જાદુ, મારા આંગણાનો જાદુ, મારા આંગણામાંથી માછલી બની જાય, પાણીમાં એ તો સરળ તરતી ઉપર નીચે થાય, આંગળાથી પેન્સિલ પકડો ચિત્ર સરસ દોરાય, આંગળાથી પીછી પકડો રંગોનો ભરાય, ક્યારેક મારી આંગળી તોફાની થઈ જાય, કાનમાં જઈને ખડખડ કરતી આવું ન કરાય. આંગળાનો જાદુ. આપણે પડછાયા જોઈએ ને, એ જ રીતના આપણે આંગળીઓનું જાદુ. શું શું આપણે આંગળીઓ કાર્ય કરે છે? તો મારા આંગળામાંથી બે હરણ બની જાય છે, ઊંચા કાન કરી અને તેઓ ઠેકડા મારતા જાય છે. મારા આંગણામાંથી પતંગિયું પણ બની જાય છે. અહીં જો આ રીતના તમે શેડ પાડશો પડછાયો, એટલે પતંગિયાનો આકાર તમને પડછાયામાં દેખાશે.
ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય. મારા આંગણામાંથી માછલી બની જાય. તો કઈ રીતની માછલી બને? તો અહીં ચિત્ર આપેલું છે. આ રીતના તમે પડછાયો પાડો તો તમારા આંગણામાંથી માછલી બને. પાણીમાં એ સરળતાથી ઉપર નીચે થાય. ત્યાર પછી છે આંગળાથી પેન્સિલ પકડું તો ચિત્ર સરસ દોરાય છે, અને આંગળાથી પીછી પકડું તો રંગ નવા ભરાઈ જાય છે તે ચિત્રની અંદર. ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય છે, કાનમાં જાય અને ખણખણ કરતી. આવું ન કરવું જોઈએ. અને આપણા ગીતના કવિ છે પ્રકાશ પરમાર. અને છેલ્લે આપણે પેજમાં 50 ને 5 એટલે 55 આપણે લખી લઈશું. હવે આગળ જોઈએ. કહો, તમારે કહેવાનું છે. મને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યો? તમને ફરીથી કરી જુઓ જે જાદુ તમને ગમ્યો. બીજો પ્રશ્ન છે, તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો. ત્રીજો પ્રશ્ન છે, ગીતની જે લીટી પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો. ચોથો પ્રશ્ન છે, આંગળાની મદદથી તમે બીજા ક્યાં કામ કરી શકો છો એ પણ તમારે જણાવવાનું છે. આંગળાની મદદથી જેમ કામ ન થાય તેની પર ચોકડી મારવાની છે. તો આંગળાથી થાય એવા કેવા કામ છે અને ક્યાં કામ ન થાય તે આપણે જોઈએ. તો લખવું, તો આંગળાથી આપણે લખી શકીએ. રડવું, તો આંગળાથી રડી શકાતું નથી. રડવા માટે ટીંગાડવું, તો આંગળામાં આપણે કઈ પણ વસ્તુ આંગળા વડે ટીંગાડી શકીએ છીએ. દોરવું, તો આંગળા વડે આપણે વસ્તુ દોરી શકીએ, ટીંગાડી શકતા નથી. વસ્તુઓ દોરવું તો કઈ પણ દોરી શકીએ છીએ. ફૂલ ચૂંટવા, તો સાચું છે કે આપણે ફૂલ વીણી શકીએ છીએ, ચૂંટી શકીએ. ગાવું, તો આંગળા વડે ગાઈ શકાતું નથી, અહીં આપણે ચોકડી કરશું. જમવું, આંગળા વડે જમાય છે. હસવું, તો આંગળા વડે હસાતું નથી, તો અહીં આપણે ચોકડી કરશું. તો પીવું, તો પીવાનું કાર્ય છે ક્રિયા એ પણ આંગળા વડે થતી નથી. અને જોવું એટલે જોવાની ક્રિયા પણ આંગળા વડે થતી નથી, તો બંને જગ્યાએ ચોકડી કરશું. પકડવું, તો આંગળા વડે આપણે કોઈ વસ્તુ પકડી શકીએ છીએ. ચપટી વગાડવી, તો વગાડી શકીએ છીએ. ચોંટાડવું, તો આંગળા વડે આપણે ચોંટાડી શકતા નથી, આંગળાનો ઉપયોગ કરીએ છીએ ચોંટાડવા માટે. તાળી પાડવી, તો તાળી તો હાથ વડે પડે, આંગળા વડે પડે નહીં. અને ચીંધવું અથવા બતાવવું, તો તે આંગળા વડે આપણે કોઈ વસ્તુ કોઈ સામે વ્યક્તિને બતાવી શકીએ અને ચીંધી શકીએ છીએ. ત્યાર પછીની નેક્સ્ટ આપણી એક્ટિવિટી છે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો, અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો. ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને. તો આપણું વાક્ય થશે, અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા. બીજું આપણું વાક્ય બનશે, વિક્રમ અને નમ્રતા હોશિયાર છે. ત્રીજું આપણું વાક્ય બનશે, પતંગિયો ફૂલ પર બેસે છે. ચોથું વાક્ય આપણું બનશે, ડ્રાઈવર બસ ચલાવીને પાવાગઢ ગયા. પાંચમું વાક્ય બનશે, ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે. છઠ્ઠું વાક્ય આપણું બને છે, અશોક મગધનો રાજા હતો. આપણું સાતમું વાક્ય બને છે, ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું. આપણું આઠમું વાક્ય બનશે, મારા આંગણામાંથી પાણીમાં તરતી માછલી બને છે. નવમું વાક્ય બનશે, સ્ટ્રોથી કાગડાએ લીંબુ શરબત પીધું. અને 10મું વાક્ય બનશે, છોટા ભીમ પરાક્રમ કરે છે. છોટા ભીમ શું કરે છે? કે પરાક્રમો કરે છે. હવે આગળની એક્ટિવિટી આપણે જોઈએ. તો ઓળખો, અહીં તમારે અક્ષરો જે છે એ ઓળખવાના છે. તો પહેલામાં ટ આપેલો છે, તો જ્યાં પણ ટ આવતો હોય તેની ફરતે આપણે આ રીતનું રાઉન્ડ કરશું. તો આપણી પાસે શબ્દ છે ટ્રેન, તો ટ્રેનમાં ટ આવે છે, તો એની ફરતે તમારે રાઉન્ડ કરી દેવાનો છે. પછી રાષ્ટ્ર, તો તેની પાછળ ટ છે, પાછળ એમાં રાઉન્ડ કરી દેજો. અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ ટ છે, એમાં રાઉન્ડ કરી દેજો. ત્યાર પછીનો શબ્દ છે ડ્ર, તો ડ્ર શબ્દ જે છે ડ્રેસ, અહીં ડ્રમ છે. તો જે ડ્ર અક્ષર જે છે
એની ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે. ડ્રેસ, ડ્રમ, એડ્રેસ, ડ્રાઈવર, ડ્રાઉં, જ્યાં ડ્રો આવે અક્ષર તેની ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે. ત્યાર પછીનો આપણો અક્ષર છે ક્ર. તો ક્ર જે હોય એની ફરતે રાઉન્ડ કરવાનો છે. તો ક્રમમાં આપણી પાસે પેલો જ ક છે. ક્રમમાં કની ફરતે રાઉન્ડ કરશું. પછી ક્રિયા છે અને વિક્રમમાં આપણો ક્ર વચ્ચે છે. પછી પરાક્રમ અને આક્રંદ, એ બધામાં કની ફરતે તમારે મિત્રો રાઉન્ડ કરવાનો છે. પછી છે મ્ર. તો સમ્રાટ, નમ્રતા, ધૂમ્રશેર, આમ્રપાલી અને તામ્રપત્ર. તો જ્યાં પણ મ્ર આવે છે અક્ષર, મ્ર અક્ષરને આગળ આપણે રાઉન્ડ કરી દઈશું. હવે અહીં આપણે થોડી લખવાની પ્રેક્ટિસ કરવાની છે. લખો. તો ટ્ર લખતા શીખવાનો છે. અહીં જે આપણે આપેલો છે ટ્ર, એને તમારે ઘૂંટવાનો છે. આ રીતનો ટ્ર છે એની પર પેન્સિલથી તમારે ટ્ર લખતા શીખવાનો છે. તો આ રીતનો આપણો ટ્ર પૂર્ણ થશે. એ જ રીતનો ત્યાર પછીનો આપણો જે અક્ષર છે ડ, તો ડ પણ લખતા આપણે શીખવાનો છે. પેલા ડ બનાવવાનો, ત્યાર પછી ડ નો એક લીટો કરશું અને છેલ્લે ત્રીજી વખત આપણે આખો ડ બનાવીશું. આ રીતે બધા જ ડ છે એ તમારે લેખન કાર્ય ચોક્કસ કરી લેજો. ત્યાર પછીનો ક્ર છે એનું પણ લેખન કરતા તમારે શીખવાનું છે. અહીં આપેલો છે ક્ર. તો પેલા ડ બનાવીશું આપણે, ને પછી આપણે લીટો કરી અને આપણો ક્ર બનશે. એ રીતના તમારે બધું અનુલેખન કરવાનું છે. જોઈને ક્ર અને મ્ર આ બંને અક્ષર લખતા તમારે શીખવાના છે. મ્ર છે એને પણ આ રીતની જે લાઈન છે એ જોડતું જવાનું. પેલા મ બનાવવાનો, ત્યાર પછી આ લીટનો આપણે ત્રાસી એક લાઈન કરશું તેની નીચે, એટલે આપણો મ્ર તૈયાર થશે. તે તમે જરૂર કરી લેજો. છેલ્લે ચાલો ગાઈએ ગીતડું. જુત્તાજીના દાંતરે ગીત ગાવાનું છે. વિડીયો જોવા બદલ તમારો બધાનો બાળ મિત્રો ખૂબ ખૂબ આભાર. તમે જો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એજ્યુસ્ટાર વિથ પરબત ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સાથે રહેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આપણા આવનારા નવા શૈક્ષણિક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, વિડીયોને કમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો. આપણે ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો, શૈક્ષણિક વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહેજો. કરત અભ્યાસ જડમતી વજાત સુજાન. અભ્યાસ કરતા રહેજો એટલે તમે ચોક્કસ હોશિયાર બની જશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો આવજો.